હેલો ફ્રેન્ડ્સ, પ્રેરણા પંથ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે માવાના પેંડા બનાવવાના છે, એ પણ મલાઈમાંથી। પેંડા બનાવવા માટે સૌથી પહેલાં 3-4 દિવસની વધેલી મલાઈને એક તપેલીમાં લઈ ગેસ ઉપર મૂકી તેમાં 4 થી 5 ચમચી ખાંડ ઉમેરીશું અને ગેસની ફ્લેમને સ્લો રાખીને હલાવતા ગરમ કરીશું। એકદમ ધીમા તાપે આ મલાઈને આપણે સારી રીતે હલાવતા જવાની છે, તળિયે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું છે। આખી પ્રોસેસ કરવામાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે છે। જેમ જેમ ગરમ કરતા જશું અને મિક્સ કરતા જશું એમ એમાંથી ઘી અને માવો એ અલગ થતો જશે। હવે આ આખી પ્રોસેસ થવામાં આપણે 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તમે જોઈ શકો છો કે આમાં ઘી અને માવો બંને અલગ થઈ ગયું છે। હવે ઘીને આમાંથી નિતારી લેશું અને ગાળી લેશું અને માવો છે અલગ કરી લેશું। તો વાટકો ભરીને માવો તૈયાર થઈ ગયો છે। હવે માવાને થોડી વાર ઠંડો થવા દેશું અને હાથેથી એના બોલ્સ બનાવી અને પેંડાનો આકાર આપી દઈશું। તેના ઉપર ગાર્નિશિંગ માટે બદામ લગાડીશું। આવી રીતે બધા જ પેંડાને સારી રીતે શેપ આપી દઈશું। તો તૈયાર છે આપણા મલાઈમાંથી બનાવેલા એકદમ ટેસ્ટી પેંડા। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।